ભાભી, હા બોલ. શું કરો છો? તબિયત સારી નથી લાગતી, વિચારું છું કે ચા બનાવીને પીઉં. સમજાય જ ગયું હતું મને. હવે ખબર પડી કે કેમ આવું થયું હશે. કેમ આવું થયું? શું થયું? શેની વાત કરે છે તું? એકચ્યુઅલી આ તમે પોતું માર્યું હતું કે નહીં, તો ખબર નહીં બરાબર નહીં થયું હોય, ડાઘા રહી ગયા હતા, તો મમ્મી બહુ બોલતા હતા, એટલે મેં છે ને ફરી પાછું પોતું મારી દીધું છે. એટલે તું મને આ સ્પેશિયલી કહેવા માટે આવી કે તમે પોતું બરાબર નહીં માર્યું હતું ને, એટલે મેં પાછું માર્યું છે એમ? ના, હું કહેવા નથી આવી, પણ હું તો ખાલી એટલું કહું છું કે મમ્મી બોલતા હતા એટલે તમે ધ્યાન રાખજો. મમ્મીજીનું તો કામ જ છે બોલવાનું, પણ મને એવું લાગે છે કે હવે તું પણ સંભળાવા લાગી ગઈ છે. આ મને સ્પેશિયલી કહેવા આવે છે કે તમે પોતું બરાબર નથી કરતા. આવું કહેવાની શું જરૂર હતી? તે કરી દીધું તો વાત પતી ગઈ. અરે તમે બીમારીની વાત કરીને કે તમને મજા નથી એટલે હું બોલી કે ઠીક એટલે આવું થયું હશે, એટલે બરાબર પોતું નહીં થયું હોય. હું કઈ સંભળાવવા નહોતી આવી અહીંયા. હા તો તબિયત નથી સારી તો કોઈક વાર એવું કામ થઈ જાય તો કરી લેવાય, એમાં કઈ વાંધો ન આવે. હા તો મેં ક્યાં ના પાડી છે, હું ખાલી કેઝ્યુઅલી વાત કરતી હતી, પણ મને લાગે છે કે તમને છે ને બાંધવા માટે ખાલી પોઈન્ટ જોઈએ છે. મને બાંધવા માટે પોઈન્ટ જોઈએ છે. તું મારી સામે આવીને મારી બુરાઈ કરે છે કે તમે કામ બરાબર નથી કરતા અને પછી કહે છે કે મને બાંધવાના પોઈન્ટ જોઈએ છે. વાહ, કેવી વાત કહેવાય નહીં? બુરાઈ કરી નહોતી, પણ જો તમને એવું લાગતું હોય ને કે મેં બુરાઈ કરી છે તો હા મેં બુરાઈ કરી છે. જાઓ, એ જ કહેવા આવી હતી કે તમે બરાબર પોતું નથી માર્યું. હા તે મને ખબર જ છે, તું એ જ કહેવા આવી હતી. તને પણ છે ને આમ બાંધવાના આમ બાના જોઈતા હોય કે કઈ રીતે હું ભાભીને કંઈક ખંભરાવું ને કંઈક બાંધવાનું થાય ને મજા આવે. હા તો એક કામ કરો ને, આજે તો છે ને બાંધી જ લઈએ, જોઈએ કે કોણ પહોંચી વળે છે. મારે કઈ તારી હારે પહોંચવું નથી. મને મારું કામ કરવા દે, મારી તબિયત નહીં હારે, તારી હારે લપ કરવાનો કોઈ મતલબ નથી. લપ મારે નહોતી કરવી, શરૂઆત તમે કરી છે. શરૂઆત મેં કરી. શરૂઆત તું કરવા આવી, કેવા તું આવી કે તમે બરાબર પોતું નહોતું માર્યું. મમ્મીનું નામ લઈને પોતાને સંભળાવવું છે એમ કે ને? ભાભી તમે પોતું બરાબર નહોતું કર્યું, પોતું બરાબર નહોતું થયું, મેં આવું કહ્યું. એવું નથી કહ્યું કે ભાભી તમે બરાબર પોતું નથી કર્યું, એમ ફરક હોય એમાં. અને તમે સીધા જે ઉકળી ગયા ને, હા તો એમાં સંભળાવવાની શું જરૂર છે? એને ઝઘડો કર્યો કહેવાય. હા પણ તું અત્યારે કેટલું મોટે મોટેથી બોલે છે. મારાથી નાની છે, સમજી જા ને. નાની છું એનો મતલબ એમ નહીં કે તમને મજા આવે ને એવું મને બોલ્યા કરો. આ તો કહેવાય છે ને કે પોચું પાડે ને ની આંગળી ખૂચાડે. બસ હવે બોલવામાં ભાન રાખજે. પોતાના ધણીએ કઈ કમાવું ધમાવું છે નહીં. અને અકડી તો એટલી બધી રાખવી છે ને કે નહીં પૂછો વાત. એક મિનિટ, આમાં ધણી સુધી જવાની ક્યાં વાત આવી ભાભી? મને કહેશો જરા. આપણે બંને બોલતા હતા, ઘરની વાત હતી, તો એમાં ધણી ક્યાં વચ્ચે આવ્યો? તો ધણી ઘરમાં નથી રહેતો, તું ઘરમાં નથી રહેતી, અને આ આખું ઘર છે ને અશોક ચલાવે છે. એટલે છે ને મારી પર આ બધી અકડી નહીં કરવાની. એટલું બધું હોય ને તો તારા ધણીને સમજાવ કે કમાવે. હવે ખબર પડી મને કે તમે એટલું શું કામ બોલો છો, એટલે બધો પાવર શેનો આવી ગયો છે. અશોકભાઈ કમાય છે એટલે બોલો છો ને? જો દેવાંગ પણ કમાશે, એમાં મને સંભળાવવાની જરૂર નથી. એટલું બધું લાગતું હોય ને તમને તો જઈને એને જ વાત કરી દો. ક્યારે કમાશે? આ બધું ઘર ચલાવવાનું, બધું લાવવા મૂકવાનું બધું જ અશોકના માટે હોય છે, એક વસ્તુ. અને એમાં તને બોલવા ઓછું જોઈએ છે. આમ છે ને આપને ખબર હોય ને કે આપણો ધણી ઓછું કમાય છે, આપણું ઘરમાં કંઈ છે નહીં તો વધારે બોલાય નહીં. આમ શાંતિથી ધીમા રહીને કામ કરાય. આ તો બસ બધી વાતમાં લડવા નીકળી પડવાનું. મારો પતિ નથી કમાતો અને એના લીધે એમ નહીં કે તમે મને દાબમાં રાખો ને ગમે તે બોલો. હું આ બધું નહીં ચલાવી લઉં. 100 વાતની એક વાત છે, તમારે જે પણ કહેવું ને તમે એને કહી શકો છો. અને એમાંય તે ઘર તો અશોકભાઈને ચલાવવું પડે છે ને, કમાવા એને જવું પડે છે, તો તમને એટલી બધી બળતરા શેની થાય છે? બંને ભાઈઓ છે ને એકબીજાનું સાચવી લે છે ને. હા તો વર્ષોથી એકબીજાનું નથી સાચવતા, ખાલી અશોક જ બધું સાચવી લે છે. બાકી દેવાંગભાઈને તો કઈ પડી જ નથી હોતી. આખો દિવસ રખડી ખાવું, દારૂ પીવું અને ધમાલ કરો, એ સિવાય કઈ બીજું આવડે છે? બની પોતાને પણ સમજાવતા નથી આવડતું કે ધણીને કેવી રીતે રખાય, ને પછી મને કહે છે કે મને દાબમાં ન રાખવાની. તું તારા ધણીને દાબમાં રાખ ને તો બહુ થઈ ગયું. તમે કઈ ચાલવા દો છો તમારી આગળ મારું? તો એ ચાલવા દે, એ સરખા ને તમે સરખા. ભૂલ થઈ ગઈ મારી કે લગ્ન કરીને અહીંયા આવી ગઈ. અમારી એ ભૂલ થઈ ગઈ કે તને લઈ આવ્યા. એક ઓછા હતા, એક તો એમને તો પાડવાના જ હતા અને તને એ લઈ આવ્યા, એટલે તારું એ અમારે જોવાનું. બીજા બધાનું તો જોઈએ જ છે. તને બધું જે સગવડ જોતી હોય તે આપવાની, પાછું તારું સાંભળવાનું એ અમારે. 100 વાત ને એક વાત છે, મને સંભળાવવાની જરૂર નથી. એમને જે કરવું હોય એને કર. અને હવે તો મારે એમને સપોર્ટ જ કરવો છે. હા તો કર. તારો ધણી છે, પીને ભલે ને દારૂ પીને ગમે ત્યાં ઊંધો વરે, મારે ક્યાં ફરક પડે? તારે એને સપોર્ટ કરું, તું એની હાથે બેસી જજે. કામ બસ તો પછી મારો ધણી છે ને એને જે કરવું હોય એને કરવા દો. તમે શું કામ બોલો છો? હા તો ઘરમાં પૈસાની ખોટ પડે છે એટલા માટે બોલવું પડે કે તમારી પણ ફરજમાં આવે છે કે થોડા ઘણા રૂપિયા ઘરમાં આપીએ. તમારે કમાવા જવું પડે છે? મારા ભાઈએ કહ્યું તમને કે જાઓ તમે કમાવા જાઓ એમ?
નથી કીધું ને તો પછી તમે શું કામ બોલો છો એટલું બધું? અરે ખાઈ પીને જલસા કરો ને. હા તમે લોકો તો કરો જ છો, હું પણ એવું કરું. એટલે બિચારો મારો ધણી આખો દિવસ કમાય જ રાખે ને અમારી તો જિંદગી બરબાદ થઈ જાય. બસ અમે બે એકબીજાને ટાઈમે નહીં આપી શકીએ, એકબીજાની સાથે બેહી નહીં શકીએ. તમારે તો સારું આખો દિવસ બસ દિવાનભાઈ ઘરે આવે એટલે તમે બે આગળ પાછળ ફર્યા કરો. સાચી વાત છે, ભૂલ થઈ ગઈ કે તમારું કામ કર્યું. હવે તમારા કામમાં ભૂલ હશે ને તો જાતે કરી નાખજો. તો કરવું પડે કામ. ધણી નો કમાતો હોય ને તો બે કામ વધારે કરવું પડે. આજ તમારે મોડું જવાનું છે? હા, તારે તો આજ બપોરે જમવાનું નહીં હોય ને. કેમ? ખોરાક તો લેશો જ જયારે. લે, આ કઈ ખોરાક છે? બાકી હતું તો હવે આનું શાક બનાવીને ખાવા મળે. લે, ત્યાં તો ટાઈમ પાસ ની વસ્તુ સાથે કોકવાર મોઢામાં એમ થાય મોઢું સારું લાગે એટલે. અરે હું ન કરું, ખાતા ખાતા કરું જરીક મોઢાને આરામ દેવાય. લ્યો, હું ખાઈ નાખ્યું વળી, તમારું હું એટલું બધું લૂંટાઈ ગયું. અરે લૂંટાઈ ગયું નથી કે, પણ આ તારે હારા આટલું કહું છું. આમાં હું વજન વધી જાય? આ બિયા છે ઓલા સૂર્યમુખીના. હવે પેલા આ માંડવીના દાણા નહીં મળ્યા હોય અથવા ખારા નહીં કર્યા હોય, ખૂટી ગયા છે એટલે આ લીધું. મતલબમાં માંડવીના દાણા હોય, સિંગ ચણા હોય, ગમે ત્યારે મોઢું ચાલુ રાખવા જોઈએ બસ. તે હું જે ખાઉં છું ને ખાવાની વસ્તુ ખાઉં છું, બહારથી મંગાઈને તો નથી ખાતી. 3 ટાઈમ જમી લેવાનું હોય સમજ્યા. પછી છે ને આસો કુસો બધું મોઢામાં નાખ્યા કરવી ને એ આપણે શરીરને જ નડે. પછી પાછું ડાયટિંગ કરશે, ઓલા હર્બલના પાવડર પીહે ને ઓલું પીહે ને તે પીહે ને. તમને છે ને કઈ વાત ન પોગાય. હું હાજી નરવી રહી તમારથી તો જોવાતું નથી એમ કયો ને. અરે પણ અત્યારે તો કાંઈ વાંધો નહીં, પછી ઉંમર થાય ને 70-80 વર્ષ વટી જાઓ ને પછી આના શરીર છે ને મોટું શરીર છે ને એ જ આપણું દુશ્મન બનશે. નો બને. મને મારા હર્બલ પાવડર ઉપર ભરોસો છે. હું તો દીકે રાખો. એ મને લાકડી નહીં પકડવા દે. હું જોજો તો સારું, હાલો લાકડી ન પકડવા દીધી સારું. હમણાં છોકરાને આને આરામ ન્યા. હા, દવાખાને નહીં જવું પડે. બોલ. તારે આરામ છે સમજ્યા. જો તાર મમ્મીની કાંઈ સેવાદાર નહીં કરી. મારે શું આરામ છે? શું આરામ છે કયો તો? હે પણ પણ રાયડું કેમ નાખો? ઓલો ક્યાં છે? એ રૂમમાં હશે. એ તો હમણાંથી કોને કામે ખબર નથી જાતો કા? રૂમમાં નહીં હોય, જોઈ લ્યો. એ છે ને હવે આ દરવાજે થવાનું એને છે ને આ દરવાજેથી જવાનું બંધ કરી દીધું છે, પાછલા દરવાજે જ જાય છે. હું છું કાક વાત કર માંડીને આમ આટલો બધો હું જરીક એને સમજાવો ને કાંઈક કામ ધંધો કરે. એમ નહીં, બધું મારી ઉપર જ. હાચી વાત છે. હા, તમે આ બધું તો આ બસ તમને તો ટાઈમ પાસ થઈ ગયો. તમે મારી માં છો બરોબર હે, પણ જરીક એને સમજાવો તો ખરા. પછી ક્યાં સુધી આ બધું હું મારા માથે ભાર રાખે? જો અશોક, મને ખબર છે કે એ કાંઈ કમાતો નથી ને એના ધંધા એવડા છે, પણ હવે એના લગ્ન થઈ ગયા છે એટલે આપણે એને વધારે તો કેટલું કહીએ કે લ્યો. મને એમ હતું કે આના લગ્ન થઈ જાય ને તો સુધરી જાય, પણ આ તો વધારે બગડતો જ જાય. હવે તો એને કંઈક વધારે પડતું કેવી ને વળે એવડું પગલું ભરે તો એટલે પછી આપણે દામિની હોતે ને છે ને, દામિની હોય એટલે પછી છે ને એને આપણે મર્યાદામાં કહેવું પડે. અને એ હવે એને સમજવું પડે. તું કે મને એમ જ હતું કે લગ્ન પછી સુધરી જાય. એવું નથી કે અમે નથી કહેતા, એને નહીં કહેતા હોય. અને દરરોજ મેસેજ કરે, હું ઓફિસે કામ કરતો હોય ને 2000 નાખી જો ને 3000 નાખી જો ને, એટલે હું મારા ફોનમાં કાંઈ પૈસાની ઝાડ છે તો એમ મોકલ્યા જ કરું. નહીં નાખવાના તારે રૂપિયા, એ ના પડ દેવાની. તારે જે કરવું એ કર. જે કરવું એ કર. નહીં જુઓ મારી વાત સાંભળો. હવે છે ને મારે પહોંચ નથી બરોબર. એ કઈ નાનો 5 વર્ષનો છોકરો જ નથી. હવે એના લગ્ન થઈ ગયા છે તો હવે તો બુદ્ધિ એને આવવી જોઈએ ને. હાચી વાત છે બેટા, પણ તોય ગમે એમ તો તું મોટો છો ને, તારે સમજવું પડશે. હજી સમજવું પડશે. અત્યાર સુધી હું સમજ્યો છું, પણ હવે છે ને મારથી નહીં સમજાય. આ મોઢે કહી દઉં તમને. આ તો શું કરવાનું હાલ તું કે? એને કયો ધંધે સડે? આ તો એ ધંધે નો સડે શું એને કઈ ઘરની બહાર કાઢી મૂકવાનું? એ તો કાઢી મુકાય. એટલે કેવી વાત કરશો તું? અશોક, અમે એને સમજાવશું. હજી હું આજ આવે ને હાજે એટલે મને લઉં તર કહું એને. મારી વાત સાંભળો. તમે સમજાવશો ને તો એમ નહીં સમજે. હું તો એમ કહું છું કે આજ આવે ને એવો જ બહાર કાઢો, અને એને ઘરવાળીને છે ને બહાર કાઢો. ફાલ્ગુની નો હમણાં ફોન આવ્યો હતો. એ કે આવે મને કામ સિંધે છે. ઈ કામ નથી કરતી આખો દી. હે જો એમાં તું એમ કે ને, તારી વાત બરાબર છે કે એને આપણે કહેવું જોઈએ, પણ કહેવાની રીતે કહેવાય. હવે તું એમ કહેશો કે દેવાંગને ઘરની બહાર કાઢો અને દામિનીને ઘરની બહાર કાઢો, તો દામિની આપણા ઘરની વહુ છે હો. એમ કઈ થોડી એને રક્ષી મૂકી દેવાય. તો એક કામ કરો ને, દામિની વહુ ને છે ને બિચારીને એને બાપા ન્યા મૂકી આવો પ્રેમથી. એને થોડોક ટાઈમ તારું કેવું એવું છે ને દેવનું ઘર ભાંગવું ભલે. ઘર નથી મારે ભાંગવાની વાત, એને ધંધે સડાવવાની વાત છે. એટલો બધો પણ હું કામ આવો ક્રોધમાં આવીશો? પણ એમ કહું છું શાંતિથી વાત કરીને. તૂટી જાવ છું કામ કરી. હા તો
હશે હવે અને મને ખબર વગર છે ને મારા પાકીટમાંથી પૈસા હોતે ઓલો લઈ જાય છો તો ખરાબ જ તમે કહેવાય. સમજાવો હવે તમે સમજાવો મારી વાત તો માનતો નથી હવે એટલે કે કાંઈક તો એને કરવું જ પડશે. આનું કાંઈક આમણામ જો હાલશે ને તો આ ઘર વિખાઈ જાય. બીજું તમે કંઈ મને 2 મહિનાનું કીધું હતું બરોબર, લગ્ન થયા ત્યારે મેં કીધું હતું 5 દી લગ્ન ના થઈ ગયા, મેં હવે કયો એને ઓફિસે આવતો થાય. તમે શું કીધું કે 2 મહિના હજી લગ્ન થશે ભલે ને ઘરે રહ્યો. હવે અત્યારે કેટલા મહિના થયા? હવે તો એને પાન આવવી જોઈએ કે નહીં? હા એ વાત તારી કાલે બરાબર વારે છે. છોકરા છે અથાત ગઈ ઘર બધું અશોક થોડું પૂરું કરશે એને સમજવું જોહે જ ને આજ આવે ને તો એને મોઢે કહી દેજો પેલા કહું છું. નકર પછી મારે છે ને એવો નિર્ણય લેવો પડશે ને કે તમે કોઈ દી વિચારવી નહીં હોય. બે ભાઈ ઝઘડા થાય અને આ અસકા ઉપર જ હાલે છે. જો કે એની વાતે હાચી છે અને આપણે વધારે એને કહી ન એકવી આ દેવાંગ આવે ને એટલે એને એટલો બરાબર નો ખીજાવ જોવો તમે ક્યાં ગયો તો અને આ તો હું પીને આવ્યો દારૂ પીધું છે અને ક્યાં જઉં છું તમને તો ખબર જ છે ને મમ્મી. હવે સામેસ્તરામાંથી તારે સુધરવાનું છે કે નહીં આ તારી કેટલી ચિંતા કરી છે મને ખબર છે તને? બધા જાગી જાય ઘરમાં કેટલું મોડું થયું છે રાતના જોતો ખરો કેટલા વાગ્યા તો પછી ધીરે ધીરે બોલો ને તમે પણ. તમે બરાબર નાખીને બોલશો તો બાજુવાળા જાગી જ જશે. વાંગ તો હું કરવા રવાડે સેડો હું કરવાને કઈ કામ ધંધો કરીને આવું બધું હું કામ કરશો નથી કરવો કોઈ પણ પ્રકારનો કામ ધંધો મારે નથી કરવો. તમારે કરવો છે હે? તને કોણ લઈ જશે તને આ પીવાન બધે આ રવાડે કોને સડાવ્યો તને હું મારી રાતે જ આવું છું. તમને ખબર છે દારૂની અંદર કેટલી બધી તાકાત છે? એનર્જી ડ્રિંક છે મારી માટે. બસ કઈ રવે બોલવાનું તો ભાને નથી પગ ઠેકાણે રહેતા હવે તમે બસ કરો ને નકર એક નાખીને આવ્યો છું ધ્યાનનો દારૂ પીવું છું દારૂ તો શું કરી લેશો હે? પીવાનો છું અને રોજ પીને આ ઘરમાં આવવાનું છું. કરવાને આવું કરશો એમ કહું તને હું તને શું મળે છે તાર પપ્પાને ખબર પડશે તને મારશે મજા મળે છે મને દારૂ પીધા પછી છે ને જે મજા છે ને એ મજા દુનિયાના કોઈ ખૂણે નથી. મજા નથી આ સજા છે ધોઈ નાખશે તારું શરીર હજી તારા લગ્ન છે એને 7 મહિના થયા અને આ ઘરમાં તું ધ્યાન ન દેતો નથી કમાઈને એક રૂપિયો દેતો તો આ ઘર કેમ હાલશે તારું તો હું ભૂલી જ ગયો છું કે મારા લગ્ન થઈ ગયા છે તો મારી પત્ની હશે ઘેરે. હું શું કહું છું હવે મારી પાસે આટલી સુંદર પત્ની છે તો પછી થોડોક માલ સ્ટોકમાં ઘેરે લાવવાનું શરૂ કરી દેવો છે. બસ કેમ કહું છું સાઈડમાં કમાણી થાય મમ્મી. કમાણીના દીકરો મને કાક બોલાઈ જાય કમાણી નો થાય ઘર ધોવાઈ જાય બધાના આ શરીરના અંગો વેચી નાખીને તો તારા દેવું નહીં ભરાય એટલું લેણું થઈ જાય માથે તમને બહુ ખબર કે મારા માથે લેણું થઈ જશે કે નહીં થાય હે? તો કમાણી તો હું થાય ઘરમાં નથી રૂપિયો દેતો ને પોતાના ખર્ચા નથી ઉઠાવતો ને ઉપરથી ભાઈ પાસેથી રૂપિયા માંગશો હું કરો ભાઈ પાસે માંગશો રૂપિયા માગીશ હજી વધારે રૂપિયા માગીશ અને આમે તે અત્યાર સુધી છે ને થોડુંક જ પીતો તો એમ સમજો હવે છે ને આ તો બંબો પીવાનો ચાલુ કરીશ. બસ કરને કયું નહીં ખાવ તો સમજતો નથી મને ન વાગે દારૂ પીધા પછી મને કોઈ ગમે એટલું મારે ને મને મજા જ આવે. તમારે જેટલો મારો હોય ને એટલો મારો. આમે તે હું લથડિયા ખાતો આવું કોકના માર ખાતો આવું મને કઈ ફરક ન પડે. પીધા પછી તો બાપુ લેરમાં હો. આમ તો આવું કામ કરીશ બેટા આમ જો તારા ઘરમાં તારો આખો પરિવાર છે મા બાપ ભાઈ ભાભી મારી હામું તો જો આમ જો પણ કોઈ મારું નથી. કોણે કીધું નથી ખાલી એક દારૂની બાટલી જ મારી પોતાની છે જે મને સામે ચાલીને કહે કે તું મને પી જા. પણ અમે છીએ ને તારી કઈ માંગ પૂરી નથી કરી અત્યાર સુધીમાં તું ભણ્યો ગણ્યો ધંધો તે ચાલુ કર્યો આ ભાઈને જો ધંધો છે તું એ ધંધામાં ધ્યાન નથી દેતો ને ભાઈ. કઈ વાતે ખોટ આવવા દીધી તોય તું આવા રવાડે ચડી ગયો ક્યાંથી મારો ભાઈ છે હે? ભાઈ છે કે જમ છે એ જ નથી સમજાતું. જ્યારે હોય ત્યારે મોટો છે તો હું મને ઓર્ડર કરશે એ મને કહેશે કે હું કહું એમ તું કામ કર. તું નાનો છો હટ
હું કોઈ કહે ને હું કોઈ દિવસ કામ નહીં કરું. હું મારી મરજીનો માલિક છું. હા, પણ કામ કરશે ભલે તું તારી મરજીથી કર. નહીં કરું કામ. મારે કામ કરવાનું થતું જ નથી. હું કામ કરું? દારૂ પીવું છું, બરાબર ચાલે છે મારું. મારે જે કરવું હોય કરું. મારી જિંદગીમાં જે કરવું હોય કરીશ. તારા પપ્પા સાંભળી જાય ને તો મને ને તને બેયને મારશે. તો બોલાવો ને પપ્પુ. આવો શાંત રહે ને હવે. બીક લાગે છે ને તમને પપ્પાની? બાકી મને પપ્પુ આવે કે નો આવે કઈ ફરક નથી પડતો બાપ. બસ કર હવે. બસ કર ને. હાલ આ બંદા. મારે ક્યાંય નથી જવું. મને મૂકો. હું ભાનમાં જ છું. મને કઈ છેડો છે થોડો હજી જરાક પીડું છું છે તો. દારૂના રવાડે સડી ગઈ છે ને જિંદગી આખી બરબાદ થઈ જાય. બધી કેમ બહાર કાઢવો મારે? એટલે હું સમજે છે ને મારી જેવી છે. માથાકૂટમાં પડવું એના કરતા બીજા વગર શું કરવાનું છે કે દેવાંગ હા દેવાંગ તું હોઈ ગઈ ને તું ઘડીકમાં હું કઈ બોલ્યો નતો. હું આજે શું પર હતો એકદમ શું. તમે ક્યારે આવું બધું બંધ કરશો? કહેશો મને જરા. કોઈ દી નહીં. શું કોઈ દી નહીં? તમે તમારી હાલત જોઈ છે. કેટલી વાસ આવે છે દારૂ. જો આવે દારૂ પીધો હોય તો કઈ સુગંધ થોડી આવે, પાસે જ આવે. દારૂ તમે પીને આવો છો ને સાંભળવું મારે પડે છે. તો હું ક્યાં કહું છું કે તું કોઈનું સાંભળ. પહેલેથી હોય તો તારે જેને કેવું હોય ને કોણ છે ઈ કે જે તને આ ઘરમાં સંભળાવે છે? કોણ છે? ઘરમાં આવા જવાના તમારા ઠેકાણા નથી હોતા. આખો દિવસ મારે ઘરે રહેવાનું હોય છે. તમારે તો બસ આખો દિવસ ઘરની બહાર ફાટકવું હોય છે. રાત્રે નક્કી નથી હોતું. પોતાના મનમાં પડે તો આવે, નહીં તો નહીં. સદાય છે તારા માટે મને માન છે હો. તને કોઈ કઈ કહીને જાય ને હું ઘરે ચલાવી નહીં લો. ભલે હું દારૂ પીવું કે ગમે એ કરું. હા, તમારા દારૂ પીવાના લીધે જ મારે સાંભળવું પડે છે. સાંભળવું પડે છે કે તારો પતિ કાંઈ કમાતો નથી, દારૂ પીધા રાખે છે. કોણે કરવું નથી કીધું હોતું. આવું બધું? કોણે કીધું? કોણે? જેણે કીધું હોય એને. પણ તમને ખબર પડે છે? તમને એટલું થાય છે કે હું કમાવા લાગુ? જો ડોશીએ કીધું નહીં. ડોશીની યારે તો માથાકૂટ કરીને જ આવ્યો છું. એને કીધું હોય ને તો એને બોલાવી લો. એ ડોશી હું છે? શું કરો છો? તો કોણે કેટલા કીધું? વાગ્યા છે ખબર છે? સુઈ ગયા હોય બધા અત્યારે. એક અને કીધું હોય તો ખોટું નથી કીધું ને, સાચું જ કહી છે ને. હું સાચું કીધું છે. એ જ કે પતિ એટલો કમાતો ના હોય ને તો આપણે એટલો પાવર ના કરે, બોલાય નહીં એટલું બધું. યાર અમે જેઠાણી રહીએ છીએ ઘરમાં. એકનો પતિ કમાય ને એકનો પતિ કાંઈ ના કમાય તો સંભળાવે જ ને. અચ્છા, મતલબ ભાભી છે ઘરમાં માથાકૂટ કરાવવા વાળા? હે કેમ હમણાં એને જઈને ધમકાવીને આવું છું? એની મજા શું કે મારી પત્નીને કઈ કહે? હે દેવાંગ શું કરો છો? કોઈને કાંઈ કહેવાની જરૂર નથી. મારું એને મારીને તોડી નાખું, હરકા પાટીએ કરીને મોકલી દઉં એના સાસરી. ધીમે બોલ. તમે નશામાં છો, બીજા બધા ભાનમાં છે. ખબર પડે છે એ લોકોને. ખબર પડે છે તો સમજતા તો કોઈ છો નહીં. ત્યારે હોય ત્યારે બસ કમાતો નથી, પૈસા લાવતો નથી. ક્યાંથી લાવું? હે રામડું કાપીને પૈસા આપી દઉં તમને લોકોને? નોકરી ધંધો કરો, કમાવા જાઓ ને તો પૈસા આવી જશે. તો એમ શું કામ આવું કરો છો? તમે તમારી જિંદગી ખરાબ કરી રહ્યા છો ને સાથે સાથે મારી પણ. શું મળે છે આવું બધું કરીને? મજા આવે છે મને જિંદગી છે ને તમારા લોકોની જેમ ટેન્શન વાળી નથી જીવી. ટેન્શન અમારી નથી લેવું. તો
પણ તમે આપો છો. બધા લોકોને ઘરમાં ટેન્શન હું જ આપું છું ને. હા, મારો જ વાંક છે. બધાને હું જ નડું છું ને. તો પછી મને આશ્રમમાં મૂકી આવો, મારી નાખો ને મને. હું ક્યાં કઈ કહું છું કોઈને. શું બોલો છો? તમને અમારી ચિંતા નથી, પણ અમને તમારી ચિંતા છે. મને તો ચિંતા જ નથી ને કોઈની. વાહ ભાઈ વાહ, આ તમારા લોકોની ચિંતામાં ને ચિંતામાં દારૂડિયો તો બની ગયો છું. હવે બીજું હું બનવું? તો તમારી ચિંતામાં અમારે દારૂ પીવાનું ચાલુ કરવું પડશે. હા તો કઈ નહીં ચાલુ. હું ક્યાં ના પાડું છું. આપણે બે જણા હામ હામે દારૂની બાટલી ખોલીને બેસીશું. મારી ચિંતામાં તું બે ઘૂંટડા પીજે, તારી ચિંતામાં હું બે ઘૂંટડા પી. એ હામ હામે બે. શરમ આવે છે? પોતાની પત્નીને દારૂ પીવાનું કહો છો? ઉભા રહેવાની એ ભાન નથી. એમાં શરમ શું કામ આવે? કઈ ભૂલ ખોટું થઈ ગઈ મારી કે મેં તમને કઈ કહ્યું? આટલું બધું બોલીને હોઈ જવું છે. હવે તને ઊંઘ આવી આવશે. સારું કહેવાય. બીજાની ઊંઘ બગાડીને ઊંઘ આવે છે એને. તો હું હોઈ જાઉં. મને હું આમ હોઈ જાય. બહાર જવાના છો તમે? આ પુસ્તક દઈ આવું ને લાઇબ્રેરીમાં એટલે જતો હતો. જો સાંજે છે ને હું મોડા સુધી જાગી હતી. દેવાંગની મેં વાટ જોઈ હતી. દેવાંગ છે ને ઊંધા રવાડે સડી ગયો છે. હદ બારો બગડી ગયો છે. અને જેમ ફાવે એમ મારા સામે બોલતો હતો. ને પીવાનો કોઈ આમ મતલબ કોઈ ધડો જ નથી. કેટલું પીધું છે ને. તમારી તો જરાય બીક નથી. બધાનું જેમ તેમ બોલતો હતો. મોટો ભાઈ હું કર લે હેન, બાપો હું કર લે હેન. મને ગુસ્સો તો મને બહુ આવે છે. મને એમ થાય છે કે આને ઘરની બહાર કાઢી મૂકું. ભલે એ રખડે અને બહાર હેરાન થાય ને તો જ એને આ ઘરની કિંમત સમજાય. પણ આપણે બહાર કાઢી મૂકી, પણ લોકો દુનિયા શું વાતું કરશે કે છોકરાને લગ્ન કર્યા હમણાં જેટલા મહિના થયા તો ઘરની બહાર કાઢી મૂક્યો. પહેલાં ખબર નહોતી તો પૌણાવાય નહીં ને, કોઈની છોકરીની જિંદગી તો ન બગાડે. હા, મને એ જ વિચાર આવે છે. તો આ તો દામિની બહુ સારી છે કે વળી એના પિયરમાં જઈને કાંઈ વાત નથી કરતી. હા, જો એના પિયરમાં જઈને વાત કરી હોય તરત વેવાય આપણી પાસે આવે કે તમે શું કાંઈ મારી દીકરીના દુશ્મન બની ગયા. તમે ખબર નથી તમારો દીકરો દેવાંગ દારૂડિયો છે, ધંધા નથી કરતો, એના આવળા ધંધા છે અને મારી દીકરીને હેરાન કરશે. છતાંય તમે તમારા દીકરાને પવણાવ્યો, તમારા સ્વાર્થ ખાતર પવણાવ્યો ને, તરત જ એ મને કહે. આ તો હગાને ખબર નથી ત્યાં સુધી સારું છે. પણ ત્યાં સુધી જો દેવાંગ સુધરી જાય ને તો સારું છે. હાલો આપણે એમ માનીએ કે કાલ સવારે જુદાય કરી દઈએ, પણ એ કમાય નહીં તો જુદો રહે કેમ? એ ખર્ચા કેમ કાઢશે એના? જો જુદો કરી દેવી ને તો હું કહું 15 દીમાં જ હાલો અને 15 દી મહિનાનું આપણે એને રાશન હોતે નાખી દેવી. ઘઉં ચોખા દાળ બધું એને નાખી દેવી. હાલો એનો મહિનો હાલે ચાલે કે નાખી દેવી. પછી તો આવડી કહે છે ને તેરવાના માગે બધુંય. પછી એને ખર્ચા આવે, ભાડા, લાઇટ બિલ, આ લાવો તે લાવો. એટલે તરત જ પતિ પત્નીમાં ઝઘડા થાય એટલે તરત અત્યારની છોકરી તરત હાલીને અરે અત્યારની હું પણ ધણી કાંઈ કમાતો જ ન હોય ને દારૂ જ પીતો હોય તો એને ઘરમાં હું કામ રહે? એવડી છોકરી એની જિંદગી હું કામ બરબાદ કરે? આ તો ઠીક છે, આપણે છે ને સહપરિવાર રહી છે ને એટલે કોઈ આપણા ઘરમાં કોઈ બોલી ન જાય. બાકી જો એકલા બે જણા રહેતા હોય ને તો આજુબાજુવાળા છે ને વાટ જોઈને બેઠા હોય, કઈ ઓલો જાય ને આને કાન ભરું અને કઈ ઓલો એકલો થઈને આને કાન ભરું. એ તો હારા થઈને ઘર ભાંગવી નાખે. ઘર ભાંગે કોનું? દીકરાનું. દેવાંગ છે ને ભાગશાળી છે કે એને પત્ની હારી મળી, ભાઈ હારો મળ્યો, ભાભી બધાય હારા છે, પણ આને કોડાને રહેતા નથી આવડતું. શું કરું? મને બહુ ઉપાધિ થાય છે એની. આ છોકરાને આપણે કેમ કરીને સુધારશું? હું રસ્તો કાઢશું? મને તો એ નથી સમજાતું. આખી રાત હું નથી હોતી. મને અત્યારમાં દેવ ગયું તો તમને પહેલાં વાત કરું. હજી બે હુતાશ. મારે તને હવે કહેવું પડશે કે જો હમણાં તું કહી ને તો મારે મજબૂરીમાં તને ઘરની બહાર કાઢવો નથી, પણ હવે મજબૂરીમાં કાઢવો પડશે. પણ એ કાંઈ રસ્તો થોડો છે? કાંઈ ઉકેલ આવ્યો? છોકરાને અવળી લાઈને સડી ગયો છે તેનું કારણ તો હશે ને. કોઈક વાર પૂછો તો ખરા છોકરાને. અરે હું એને સંગ ફરક છે ત્યાં, બીજું કાંઈ નહીં. પહેલાં લગ્ન પહેલાં આવી જ રીતે રખડતો હતો. ભાઈ એના દોસ્તારો ત્યાં બધા એવા છે દારૂડિયા. ત્યાં એની રવાડે ચડ્યો એટલે એ દારૂ પીવા મળ્યો. કાંઈ એને કંઈ બીજું કાંઈ છે નહીં, કાંઈ દુઃખ નથી. તો પહેલેથી નાના દોસ્તારો ન રખડવા દીધો તો આ સંગત ફેર ન થયું હોત ને. આજે તમે પહેલેથી ધ્યાન દીધું ને તો છોકરો બગડત નહીં. આ અશોક કેમ ન બગડ્યો? અશોક બધી મારી વાત માને. આને જરીક મને લાડી ગયો હતો સમજા, એટલે મારે એમ કે ભલે ને અત્યારે બિચારો એની જિંદગી જીવી લે છે ને,
પણ ત્યારે તો દારૂ પીતો હોય, મને નહોતી ખબર કે આ દારૂ પીવે છે. દારૂ પીને તો આવતો નહીં કોઈ દી ઘરે, એટલે મેં તો કાંઈ વાંધો નહીં, અત્યારે નહીં રખડે તો ક્યારે રખડશે. પણ મને એવી થોડી ખબર હતી કે અહીંયા દારૂ પીવે છે એને દોસ્તારે બેઠો બેઠો. એ જ્યારે જોવે ત્યારે પૈસા આપી દેતા કાઢીને 1000 ને 2000. આ એનું જ પરિણામ છે, બરાબર છે. બહુ લાઇટકા ન રખાય છોકરાઓ, હા માયનાક લાઇટકા હોય, પણ એટલા બધા ન રખાય કે એની મનમાની કરે ને આપણા હામા થઈ જાય ને એની ફરજ ચૂકી જાય કે એની ફરજ છે હું, અને ઉંમર કઈ છે તો એને કમાવવું જોઈએ. એના પોતાના ખર્ચા પોતાને તો ઉપાડવા જોઈએ કે નહીં? હા, એ મારી ભૂલ જ છે. તું કે ઈ બધી વાત બરાબર છે. અશોકા તો હું કહું સારો છે, સમજ્યા? તે એના ભાઈને રાખે છે અને એની ભાઈની જે ખરાબ આદત છે ને બધી સહન કરે છે. અશોક જો કોઈક બીજો હોય ને, અને હું તો કહું એટલી ફાલ્ગુની હારી જ કહેવાય. નકર તરત એમ કે લ્યો આપણે શું છે તે આના ઢહડા કરવી, આપણે હાલો જુદા થઈ જઈએ. આવવાની ઘરે રહે કોણ કે પતિને આપણે પાલવો, એની વહુને આપણે પાલવી, અને એ બે હાલો મા બાપને તો એ પાલવે છોકરા હોય એટલે. પણ આ ભાઈ ભાભી દારૂ પીવે, બીમાર હોય તો સમજ્યા. હવે દારૂડિયાને કોણ ભરણ પોષણ કરે? તો એ ભાઈ એના આ ફાલ્ગુની ને અશોક બે હારા છે, તેને રાખે છે. બે બાયુમાં બોલાચાલી થાય જ છે. બહુ છે ને કોઈના વખાણ કરવા જેવા નથી. તમે જાઓ, જતા હોય તો જાઓ, હાલો હું સાન ભાખરી બનાવી નાખું છું. મારે જરા સમજાવવું જોઈએ. ધ્યાન પડશે. કીધું હતું કે આમાં ફાઇલ લેવું ના મૂકો. હા મમ્મી, શું હોય બીજું? હા, આખા ઘરની બળતરા. હા, હવે અમારે લોકોએ જ જોવાનું ને. હા, અશોક બિચારા આખો દિવસ મહેનત કરે અને બધું ઘરનું હાચવે. મારે ઘર હાચવવાનું, બીજું શું હોય? હા, તબિયત નથી સારી રહેતી ને, આ બધી ટેન્શનમાં આવું થયા કરે છે. ભાભી હા, તે હું આવીશ ને રોકાવા. સારું સારું, હાલ મૂકું ફોન. હા હા, બોલ, કંઈ કામ હતું? કઈ કેવું છે મને? તને મારે શું કામ કંઈ કેવું હોય? મારે શું કહેવાનું હોય તને? ના, એટલે તમારા મમ્મીના સાથે વાત કરવાના બહાને તમે ત્યાંથી છેક ચાલતા ચાલતા અહીંયા આવ્યા અને પછી બોલ્યા કે અમારે તો બધી બળતરા જ કરવાની, ઘર અમે ચલાવીએ છીએ. હા, તો સાચી જ વાત હતી ને. મારી મમ્મીને વાત કરી, હું કંઈ ત્યાંથી ચાલતી ચાલતી એમ તને કંઈક સંભળાવવા માટે આવી હોય એવું તને લાગે છે? મમ્મી સાથે તો ત્યાંય વાત થઈ શકતી હતી ને કે જ્યાં તમે કરતા હતા. ત્યાંથી અહીંયા આવવાની બિલકુલ જરૂર નહોતી. એટલે જે કેવું હોય ને તમે મને મોઢે કહી શકો છો. હા, તો તને મોઢે કહી દઉં બસ. ચાલ, આ બધું તને સંભળાવતી જ હતી. શું કરવાનું થાય છે બોલ? તમને મજા આવે છે ભાભી? જરાક પણ નહીં, મજા જરાક પણ નથી આવતી. કહું તો છું કે આ તમારા લોકોના ટેન્શનમાં મારી તબિયત ખરાબ રહે છે. અમારું ટેન્શન લઈને વાહ, રહેવા દો ને ભાભી. જો 100 વાતને એક વાત છે, મને સંભળાવવાથી મને કાંઈ કહેવાથી કાંઈ ફેર નથી પડવાનું. દેવાંગને સુધરવું હશે ને તો સુધરી જશે, એને જઈને કહેશો ને તો ફેર પડશે. આ હર વખતે અહીંયા આવીને મને સંભળાવો ને એ ખોટું કહેવાય. કઈ રીતે સુધરે? આ પત્ની હોય ને, પત્ની એણે છે ને બધું સાચવી લેવાનું હોય. પોતાના પતિને કઈ રીતે રાખવો, કઈ રીતે એને સંભાળવાનું, કઈ રીતે એને સાચવવાનું. આ તારામાં જ કંઈ કમી લાગે છે. એટલા માટે જ કરીને આ દેવાંગભાઈ બિચારા સુધરવાનું નામ જ નથી લેતા અને વધારે બગડે છે. પાછું પીવાનું ચાલુ ને ચાલુ જ રહે. કોણ જાણે આટલું બધું કેમ ના પીતા હશે? આ પૈસા કોણ આપે છે? તું આપે છે એમને? ને બિલકુલ નહીં. પણ જો તમને એવું લાગતું હોય ને કે એમને હું કાંઈ કહેતી નથી, સુધારવાનો પ્રયાસ નથી કરતી, તો એવું રાખો. હું જ સામેથી કહું છું એમને કે જાઓ પી આવો. આ પીશવાની તો કેમ ચાલશે? તમે દારૂ નહીં પીવો તો તમારી આ કિડની લીવર બધું ખરાબ કઈ રીતે થશે? હા, એ તો મને ખબર જ છે કે બધું તું જ એમને કહે છે. પાછી ઘરની બધી વાતો હોય, મારી તારી સાથેની થોડી ઘણી મગજમારી હોય, એને પણ આમ લાંબી ચોડી કરીને બધી તું જ વાત કરે છે. અને એટલા માટે પછી પીને આવે ને ભાઈ સાહેબ ઘરમાં ઝઘડો કરે. બસ આ જ કામ ધંધો રહ્યો છે ઘરમાં બધાનો. મારા લીધે ઝઘડો નથી કરતા. એમના જીવનમાં હું એટલી જરૂરી નથી કે મારા લીધે કોઈની સાથે ઝઘડો કરવા જાય. હા, તો કોના લીધે ઝઘડો કરે છે? આ ઘરની બધી વાતો એમને કોણ કરે છે? આ કાન ભરવાનું કામ કોણ કરે છે? તું જ બધું કાન ભરે એટલે પછી આવીને બધા સાથે ઝઘડો કરે ભાઈ. ને તમે તો સતી સાવિત્રી છો ને, તમે તો કાંઈ કરતા જ નથી. તમારો વાંક હોય છે કોઈ દિવસ? તો ક્યાં હોય છે? અમારો ક્યાં વાંક હોય છે? એક તો અમે લોકો બધું આખું ઘર હાચવીએ, ઘર ચલાવીએ, મૂકીએ ને પછી વાંક કે અમારો. વાહ, જબરું કહેવાય નહીં આ તો. એ દારૂ પીવે છે, એમને જોવાનું છે. મને મહેરબાની કરીને આવું સંભળાવવાની જરૂર નથી. હા, તો સંભળાવું જ દે. તને સુધારવાની કઈ સમજ નથી પડતી કે ધણી છે મારો, લાવ એને સુધારું. પણ તમને શેની એટલી બળતરા થાય છે? મને તો એક વાત નથી સમજાતું. કરે કોઈ ને ભરે કોઈ કેમ? અરે
અરે દેવાંગ દારૂ પીને આવે છે તો મારો શું વાંક છે? એ કમાવા ન જાય તો ભાભી મને સંભળાવવાની શું જરૂર છે? હા તો સંભળાવવું તો પડે જ ને. આ બિચારા મારા ધણીએ ક્યાં સુધી તમને લોકોને પહોંચવાના છે? બધું જ તમારા લોકોનું અમારે જોવાનું હોય ક્યાં સુધી? મમ્મી ફાલ્ગુની બસ કરો. આ ઘરમાં ઝઘડા કરીને તમને શું મળવાનું છે? અને દેવાંગનો વાક છે એમાં તમે દામિનીને શું કરવા સંભળાવો છો? મજા આવે છે એમને તો જોઈ તો લાદું જડી ગયું છે કે ચાલો હવે દેવાંગ તો સુધારવાના નથી એટલે હું જ છે ને દામિનીને બોલ્યા કરું. મજા આવે છે એમને તો આવું બધું કરવાની. મજા નથી આવતી. આ મારી તબિયત ખરાબ થઈ જાય છે તમારા લોકોના લીધે. આ બધું ટેન્શન કેટલું લેવાનું હોય? અને બિચારા અશોક એ કેટલું ટેન્શન લે? આ મમ્મી તમને વિચાર નથી આવતો? તમારે મારો પક્ષ લેવો જોઈએ. તમે તેની જગ્યાએ તમે દામિનીનો પક્ષ લો છો. કોઈનો પક્ષ નથી લેતી ફાલ્ગુની. તમે સમજો તમે મોટા છો, એ નાની છે અને હજી નવી નવી છે આ ઘરમાં. એને અમારા જેટલા 3 વર્ષનો થઈ ગયા. ભાભી તમને એટલી ઉપાધિ થતી હોય તમારી તબિયત ખરાબ થઈ જતી તો વિચાર કરો મારું શું થતું હશે. મારો તો ધણી છે. હા તો પણ કઈ ફેર નથી પડતો તને. તું તો આમ મસ્ત મજાની જ ફરે છે ને. તને ક્યાં કઈ થાય છે? થવાનું હોય અમને લોકોને થાય છે. અશોકને હેરાન ગતિ થાય, મને હેરાન ગતિ થાય. તમે લોકો તો જલસા જ કરો છો ને. દેવદાસની બની જાઉં હું? બસ કરો. ઝઘડા ન કરો મહેરબાની કરીને. એક તો કકળાટ છે ઘરમાં. આને સોલ્વ કરવાનું હોય. આ પ્રોબ્લેમ છે એને ઉપાધિ વધારે ન વધારવાની હોય. હા તો કરો ને સોલ્વ તમે. થાય છે તમારાથી કઈ બોલાય છે? તમારો દીકરો તમારું એ ક્યાં કયા આવવા દે છે? જેને જે કરવું એને કામ. ને બસ આને કાંઈ કીએ એટલે નખરા લગાવીને જતા જ રહેવાનું. આના સિવાય કઈ આવડતું નથી. દેવાંગ બરાબર તો કઈ છોકરો છે? દેવાંગ ઊભો થા આમ. પપ્પા તમે હા, હું. ક્યારે? હવે ઘરમાં હોતે ચાલુ કર્યો એમ ને? પપ્પા તમે દારૂ પીવાનું ચાલુ કર્યું? બરાબર તું પીશો તારા હાથમાં બાટલી હતી રાતે. હું તારા હાલ શું કર્યા છે તે? જીવતી લાશ છો તું, માણા નથી અત્યારે. મારા બનીને મારે જાવું છે ક્યાં? અરે માણા બનીને જાવું છે કે? અરે જનાવર હોય ને એને હોતન પરિવાર હોય. તું તો માણસ છો. તારો પરિવાર છે, તારા મા બાપ છે, ભાઈ ભાભી છે, તારી પત્ની છે. તું છે ને એક સારી જિંદગી બનાય. સારી વાત છે તમારી. હું છે ને દારૂ લેતો આવું ને એટલે એક જિંદગી નવી શરૂ થઈ ગઈ. અરે દારૂ વાળી હમણાં હું તું તને દારૂ ને છે ને તું નથી પીતો પણ આ દારૂ છે ને તને પી જાય છે. સમજ તું? દારૂ તને છે ને આખો પી જાય, પાયમાલ કરી દે. તને તારું કઈ અસ્તિત્વ નહીં રહે. ભલે ને પીતો દારૂ મને ગમે છે કે આ દારૂ છે ને મારી પાસે આવે, મને પીવે અને મને નશો કરાવે. અરે પણ તું એકલો રહેતો હોય ને તો નો વાંધો આવે. આ તારી બાયડી છે ને ક્યાં નાખવી મારે? તું એકલો રહેતો હોય ને તો મેં તને ક્યારનો ઘરની બહાર કાઢી મૂક્યો હોય. ભલે મારો દીકરો રહ્યો. તો તમારે જે કરવું હોય કરો, મને કોઈ ફરક નથી પડવાનો. હા તને તો ક્યાંથી ફરક પડે? કારણ કે તું માણસ જ નથી. તું છે ને એક જાતનો જનાવર એનો કહેવાય. એને એના મા બાપની એના પરિવારની ચિંતા હોય. તું છે ને એકે ઉપમા જ ન પાય. તું કહું દાનવ કેવા દાનવ. કાંઈ પડી જ નથી તને. એમાંથી કઈ વિશેષ આવતું હોય તો કહી દો ને. આ તમારા દીકરાને કોઈ દીકરા તરીકે રાખવું નથી ઘરમાં તમે. બસ જ્યારે હોય ત્યારે હાર ઉપાડી લેવો અને દારૂડિયો છું ને તને કઈ ખબર નથી પડતી એમ જ કહેવાનું. અરે જો દેવાંગ, મને નથી ગમતું. મને નથી ગમતું તારી ઉપર હાથ ઉપાડવો. તને તો ખબર છે ને કે મેં તને કેટલા લાડ પ્યારથી મોટો કર્યો છે. અને આજ મેં તને લાડ પ્યારથી મોટો કર્યો. તું જ્યારે માગ ત્યારે હું રૂપિયા આપતું, ગમે ત્યાં ફરવા જવાય બધી હું તને છૂટી આપતો. એનું પરિણામ જ આ છે. તું એટલે જ બગડી ગયો છે. અને તું એમ કહેશો કે તમે મને દુશ્મન તરીકે જો. અરે હું તને દુશ્મન તરીકે નથી જોતો. હું તને એક મારો દીકરો, એક મારો લાડકો દીકરો જોવા માંગુ છું. તું સમજ જરીક વાતને સમજ. દેખાય જ છે મને બધું. આજે તમે બેઠા બેઠા બટર ચોપડી રહ્યા છો ને, હકીકતમાં જ્યારે હું નશામાં હોઉં છું ને ત્યારે જ ખરેખરો ભાનમાં હોઉં છું. આ મને ખબર જ છે કે તમે બધા મારી પાસે આવશો, બધા રોજના રોશો અને મારામાં પરિવર્તન આવશે એમ નહીં લાવવું. પરિવર્તન જાવ, મારે કંઈ નથી કરવું. મારી જિંદગીનું જે થવું હોય ભલે ને થતું. તમને શું ફરક પડે છે? બધાને શું ફરક પડે છે? અરે પણ
તારી જિંદગી તારી એકલાની નથી, અમારી બધાની હારે જોડાયેલી છે. તારી મા હારે, તારા બાપ હારે, તારી પત્ની હારે, ભાઈ ભાભી બધે હારે તારી જિંદગી જોડાયેલી છે. હવે એક સાંકળ હોય એને વચ્ચેથી આપણે કાપી નાખ્યું તો કેમ જુદી પડી જાય? બધા આપણે સાંકળને એકબીજાને કળા સેવી, એકબીજા આપણે જોડાયેલા સેવી. એવું ખરું કહેવાય. મને તો હજારમાં તમે કીધું પછી ખબર પડી કે બધા આપણે જોડાયેલા છીએ. અરે ક્યારે જોડાયા આપણે? અરે, હે તને- બધી વાતમાં મોટો કમાય છે, મોટાની નોકરી હારી છે, મતલબ જેને મોટો જ કરે બધું, મારે તો કાંઈ નહીં કરવાનું એમ. અરે તું પણ કમાને, તું તમ તારે કાંઈ નહીં કમાતો હાલ. તું આમ જો, તું કાંઈ નહીં કમાતો, મારો ડાયો દીકરો છે ને, તું કાંઈ નહીં કમાતો હાલ. કાંઈ નહીં કમાતો, ખાલી બોલવા માટે પપ્પા 2 દી સારું લાગશે, પછી ત્રીજે દી તમે હે ને મારો બાપ માટે ને મારે આમાં દુશ્મન જેવું વર્તન ચાલુ કરી દેશો. દીકરા પક્ષી હોય ને, પક્ષી એ હોતે એના પરિવાર માટે છે ને ચાંચમાં દાણો લાવીને એના બચ્ચાને ખવડાવે છે. પરિવાર પક્ષી હોતે ને એવું કરે છે. તું તો માણસો, તારે એટલું તો કમાવવું પડે કે તું તારી પત્નીનું ભરણ પોષણ કરીએ, કે એટલું તો આપણે હરેક માણસની ફરજ છે. મતલબ કે કમાય તો દીકરો આંચું, હે પૈસા સિવાય મા બાપને કઈ બીજું દીકરાની પાસે જોતું નથી. ખબર તું દીકરા તારા બાપની વાતે નહીં માન. તારો બાપ છો તારો દુશ્મન છે, એ તો તારો બધા મારું જ કહેવાય. સ્વાર્થી છો તમે લોકો. મને ખબર છે ખાલી દુનિયામાં દારૂ એક જ મારું છે, બાકી બધા સ્વાર્થી. કેમ સમજાવવા મારા દીકરાને હવે? અરે બોટલ ક્યાં ઘા કરી દીધી? દેવા મેં તને સાંજે એટલો સમજાવ્યો, હાલ હું માનું છું તઈ તો તું ઠેકાણે નહોતું તારું મગજ, પણ તારા પપ્પાએ તને સમજાવ્યો તોય તે પાછો અત્યારે દારૂ પીધો. બાટલીનો ઘા કરી દીધો તો ભાઈ, મને ખબર જ છે. કોણ કહેતું તું એને કે મને જગાડવા આવે? મેં કીધું તું? કેમ એ તારા બાપ નથી, તને નો આવી હકે જગાડવા? અને તારા હારા હાટું કહીશ બેટા સુધરી જા ને, હું કરવાના આવું કરસ. બધા લોકો મને હારાહાટું કરું છું આવું બધું. તું વાલો છો અમને, તું લાટકો છો એટલે તારી બધી ફરમાઈશ તારા પપ્પા અત્યાર સુધી પૂરી કરી. હું તો નાશ પાડતી હતી ને, છતાંય તારા પપ્પાએ તારી હરેક વાત માની, તને સાથ દીધો. સવા જો ને હવે મારા મોઢામાંથી બધું ના બોલાવો ને તો સારું છે. અને આમે તે પીધા પછી હરેક માણસ છે ને સાચું જ બોલી જાય. બોલી જાય ને સાચું તો બધાને કરવું લાગશે. બોલ તો શું છે તારા મનમાં જે હોય ને ઈ બોલી દે છે. મારી હાટું કરો છો બધા, હે? હવે જો મેં છે ને કઈ દારૂ પીવાનો ચાલુ એમને એમ નથી કર્યો. આ તમારે બધાની બળતરા આંબળીને જ કર્યું છે. અમે શું કર્યું તને ઘરમાં? હું તને કહેતા હતા? અમે તને કાંઈ ન કહેતા, ખાલી એટલું કહેતા તું કામે જ લાગી જા. બીજું શું કીધું? એવું છે, ખાલી કામે લાગવાનું જ મને કીધું તું એમ. સાંભળવું છે મમ્મી, મેં મારા હગા કાનેથી ને હગી આંખેથી જોયું છે. હું પણ બોલ. આ મોટો ભાઈ મારો હા એ મારી ચિંતા કરવા લાગ્યો છે ને આજકાલ, એની ચિંતા મને ખબર જ છે. હકીકતમાં એને પૈસા વાળા હતા મમ્મી, પૈસા. કોને કીધું આવું તને? મારા કાને એક દી હું કામેથી મોડો આવ્યો ને ત્યારે મેં હંધી વાત સાંભળી. એને ભાભી બે બેઠા બેઠા વાત કરતા હતા. કહેતા હતા કે તમારો નાનો ભાઈ હજી તો નોકરો શીખી રહ્યો છે, તમે એને તમારા ધંધામાં લેતા નહીં. એને ના પાડી દેજો કે એક ધંધામાં 2 ભાઈ ન ભેગું થાય. અને પગારની વાત કરતા હતા એ મારા ભાભી મારા ભાઈને. મારો ભાઈ એને હું મારો ભાઈ માનતો હતો, એને શું કીધું ખબર છે? કે એ નાનકાને તો આમ સપટી વગાડતા દાવ રમીને જુદો કરી દે. જોજે ને, આવું તે સાંભળ્યું, મેં સાંભળ્યું છે. તે માની લીધું. તો શું કહેવાય એને? હે કે મારો ભાઈ મારો ભાભી આવી બધી મારા વિશે વાતું કરે? મારા વિશે કે એકના એક ધંધામાં 2 ભાઈએ ન રહેવાય લે. અરે વાહ, કાલની આવેલી મારી ભાભી મારા ભાઈને નસાવે એમ મારો ભાઈ નાશે. પછી આ મારી પત્ની એ મારી પોતાની નથી હો.
એ તમને દેખાય ખાલી બાજરી કે એને મારી ચિંતા છે? હોય જ ને બટા. નાટક છે બધા એના. તને એવું લાગે બટા એ તારી ઘરવાળી છે, તને પરણીને આવી છે, ચાર ફેરા આ દુનિયાની વચ્ચે તારી હારે લગ્ન કરીને આ ઘરમાં આવ્યું છે ને તારી પડી જ હોય ને. હું શું? અને અમે તારા નથી, તારા મા બાપ ઉપર તો વિશ્વાસ છે. રાય નથી પેલી. હું કામ ને આવું કરે છે? ઈ છે ને એની માને ફોન કરીને ઘણી વાર કહેતી હોય કે છે ને તમારા જમાઈ કમાતા નથી, એ કોઈ કામકાજ થતું નથી, મારા મોટશોખ પૂરા કરી શકતા નથી. હે મતલબ કે હું પુરુષની જાત છું મમ્મી, મને તો કંઈક આમ મારી લાગણી હોય, મારી ઇજ્જત હોય એવું જોતું હોય. તો તને આ વાતનું દુઃખ છે ને ભાભી ને ભાઈનું? તો તારા ભાઈને ને તારા ભાભીને આપણે તો તાર જુદા કરી દઈએ તો? હે મારી ઘરવાળી છે, મારે શું કરવી છે? ધોઈને પીવી છે? બટા એ તો તારી યારે ચાર ફેરા ફરીને તારે એનો હાથ પકડીને રાખવો જ પડશે. તારાથી એમ એનાથી છોડાય નહીં અને એને તારે પાલવવી પડશે આખી જિંદગી. હાલો ભાઈ હું એને એમ છે કે એ આ બધા ઓલા મોબાઈલમાં સ્ટેટસ મૂકે, પછી ઓલું સ્ટોરી ચડાવે મારા નામની, મને કંઈ ખબર નથી પડતી. એમ મને બધી ખબર જ છે, એટલે એ બહુ હોશિયાર જ છે મમ્મી, તમે એને કંઈ ઓછી નહીં સમજતા. આખી દુનિયાને કહી દીધું છે કે મારો પતિ દારૂ પીને આવે છે. ભલે ને કીધું તો તું પીને આવે તો કહેશે ને, તું પીવાનું બંધ કરી દે તો કોને કહેવા જાય? અને તું એક હારો પતિ બનીને રહે ને એટલે કોઈની વાત કરે એ હારી જ છે, પણ ઈ તારા આવા લખણના લીધે ઈ ઊંધી હાલે છે. નકર ઈ સારી જ હતી ને છોકરી, કોઈ એના બાપના ઘરથી શીખી નહોતી એવી બધું. અને રહી વાત તારે ભાઈ ને ભાભીની તો એને અમે સમજાવી દેવું, અમે બેઠા છીએ ને હજી, અને અમે ક્યાં તને એકલો મૂકી દીધો છે? તારે જે જરૂર તારા પપ્પાને કહેજે તું તારે. અને બેટા જે ઈ નથી હારા, ઈ ખરાબ માણસ છે, ખાલી એક તમે જ હારા માણસ છો જે મને સમજે છે. એવું નથી બેટા, આમ તો તારા હારા હાટું કે બેટા આમ છે વિચાર. હું ઉઈ જાઉં કે ઘડીક. પ્રદીપભાઈ, આ જવો તમારામાં આવી ગયો હોય છે. હા હા, તે થોડીક વાર પછી પાછો ફોન કરું. હા અહીંયા શું છે? પૈસા હું આમ પૈસા વાળા જાને, આમ પૈસા જોતા હતા પૈસા. ભાઈ આમ ગુસ્સો શું કામ કરો છો? તું છે ને મારી સામેથી વયો જાને એલા ભાઈ. મતલબ કે તમે મને ભાઈ ગણો છો કે નથી ગણતા એ જ નથી સમજાતું. તું મારા માટે છે ને કાંઈ શોધ નહીં. આ દુનિયામાં તું શો કે નહીં મને કાંઈ ખબર જ નથી. બરોબર, મારા માટે તું મરી ગયો છો. ખરું કે ભાઈ, એક માના જણ્યા બે ભાઈઓ છીએ. આનું છું કે અત્યાર સુધી હું દારૂ પીતો હતો, ઘરમાં બધાને બરબાદ કર્યા છે, મેં તમને નોખા કરાવ્યા, પણ હવે મેં પીવાનું છોડી દીધું છે. તો હવે તમે તો સુધરો. મારે નથી સુધરવું, તને કીધું ને, સુધરવા વાળો તેમાં. તું છે ને અત્યારે આમ મારી સામેથી જા અને કોઈ દિવસ છે ને અહીંયા પગ નહીં મૂકતો. કેમ? અને આને ના પાડીશ તોય હું કેમ અંદર આવવા દેશો? પપ્પાની યારે વાત કરાવી છે અને પપ્પાએ જ કીધું છે કે આ ઓફિસમાં મારે પણ તમારી સાથે હવે કામ કરવાનું છે. કાંઈ જરૂર નથી ઓફિસમાં કામ કરવાની. હો જાઓ તમે આમ ઓલા પણ અડે વૈયા જાઓ, તમારી જગ્યા ન્યા છે. મેં કીધું ને તમને કે મેં બંધ કરી દીધું છે દારૂ પીવાનું. ભાઈ બંધ કરવા વાળી સાનું મનો રહે ને, 3 વાર તો મારા હારા હારે તું ધડ કરવા ગયો, તને યાદ છે? રેડી હતો ત્યારે છે યાદ? ભાઈ એવું યાદ રાખીને કરવું છે. શું કરવું છે નહીં, હું ક્યાં કરશો? મારી આબરૂ કાઢીશ તે. આબરૂ તમારી હતી, આમ પણ જો તમારી આબરૂ હોત ને તો અત્યારમાં તમે તમારા ભાઈને સમજ્યા હોત. હું તકલીફમાં છું, મારી પાસે કામ ધંધો નથી. મમ્મી મને ઘરેથી એમ કહે છે કે તું તારા ભાઈની સાથે જઈને કામ ધંધો કર, અને અહીંયા આવું છું તો તમે મને ઓફિસમાંથી કાઢી મૂકો છો. કાંઈ જરૂર નથી આપણે. હું ક્યાંય જવાનું નથી. આમ આમ હાલતો થતો આમ આ કાંઈ તારા મારે કાંઈક બોલાય જાય આમ જા. બોલી દો ને, કઈ બાકી નથી રાખ્યું. પહેલા કહેતા હતા કે તું સુધરી જા, તું સમજ, અને હવે જ્યારે હું સમજુ છું, સુધરી ગયો છું, દારૂ નથી પીતો, તો તમારે લોકોને આવી અવળચંડાઈ કરવી છે. ઉભો રે, મારી વાત સાંભળ. તારી વાત છે ને બધી મને મળતી હતી હો. નીલો બધું મને કહેતો હતો, એની હારે જ જાતો ને. હે હા જાતો. એકય અડ્ડો બાકી નથી મૂક્યો તે. બધાય અડે આમ ફેરો મારીને આવતો. અડધો પેક વલે પણ મારતો, અડધો વલે પણ, અડધો વલે પણ, અડધો વલે પણ. હે 25 બાટલી પીતો તો રોજની, એ કહી દો મને. મારો ભૂતકાળ હતો. હવે ભૂતકાળ જ્યારે હું ભૂલીને વર્તમાનમાં અને મારા ભવિષ્યને સુધારવા તરફ આગળ વધું છું, તો તમે લોકો
સમજતા કેમ નથી? હાથ જોડતો હું એટલે નથી સમજતો. ત્યારે હાથ જોડતો કે આ વસ્તુ મૂકી દે, આ જિંદગી બરબાદ કરશે. તો અત્યારે પગ જોડવા આવ્યો છું હું. લો પગ જોડી દઉં તમને. મારે પગ નથી જોડવાના, તારે પગ નથી જોડવા. તું હાલતો થાય અહીંથી. હું ક્યાંય નથી જવાનું. આ ઓફિસમાં મારો પણ ભાગ છે. કોનો મને મારો હિસ્સો આપી દો. કાંઈ નથી અહીંયા તારો ભાગ. હો આ બધું સમજો ભાઈ આ ઊભો કર્યો છે. હો ક્યાંથી તમે ઊભું કર્યું છે? અરે આ ઓફિસ તો પપ્પા સંભાળતા હતા અને પપ્પા પછી એને તમને આપી કારણ કે તમે મોટા હતા. તમે તો તમારી જવાબદારી સમજવાના બદલે મને તો બધેથી બાકાત જ કરી નાખ્યો. તમારો ને ભાભીનો આ જ પ્લાન હતો ને. એ દિવસે જે મેં સાંભળ્યું હતું કે આ નાનાને નવરો કરી નાખીએ પછી આપણું જે થવાનું છે થઈ જશે. હે મતલબ આવા બધા પ્લાન કરી કરીને તમે ઘરમાં અત્યાર સુધી ચાલતા હતા. આ તો હું હવે જરાક ભાનમાં આવવા શું લાગ્યું. તમે લોકોએ તો તમારો રંગ જ બદલી નાખ્યો. બદલી નાખ્યો. બરોબર બદલી નાખ્યો. તારથી જે થાય એ કરી લે. હું મોટા ભાઈ ખોટું કરી રહ્યા છો. કાંઈ એ ખોટું સમજાવું નથી, કાંઈ ખોટું નથી કરતો. જે વ્યક્તિ અત્યાર સુધી ખરાબ હતો એ વ્યક્તિ ખરાબ મટી અને સારો થઈ જાય. અને જે વ્યક્તિ અત્યાર સુધી ઘરમાં બધાને બહુ સારો લાગતો હતો એ જ વ્યક્તિ ઘરનો દુશ્મન બની જાય. હા બની જવું જ જા. હો બની જવું છે. એવું જ કરવું છે ને તમારે? હા એવું જ કરવું છે. મને ખબર છે આ બધું ક્યાંથી આવે છે. મારા ભાભી એ જેટલી તમને ચાવી ભરી છે એટલું જ તમે બોલવાના છો. આ ઘરમાં જો બે ભાઈને નોખા કરાવવામાં કોઈનો વાંક હોય ને તો મારો એકલાનો નથી. મારા ભાભીનો ને તમારો પહેલા છે. તમે તમારા વિચારોથી નોખા થયા છો અને તમારે એ જ જોતું હતું. એનો કાંઈ વાંક નથી. એ મને કાંઈ કહેતી નહીં. બરોબર એ તો કંટાળે ગઈ પછી કેવું જે થાય એ. ઓ એ જે થાય એ એમ જ કરતી. પણ મને તો છે ને તારથી હાવ નફરત આવી ગઈ છે. વિલન તમે જ છો. પણ અત્યાર સુધી લોકોને એવું લાગતું હતું કે આ વ્યક્તિ ખોટો છે કારણ કે હું તો દારૂ પીને આવતો હતો ને. પણ દારૂ પીધા પછી તે મેં ક્યારે મારી મર્યાદા છોડી નથી. અને તમે તો વગર દારૂ પીધે તમારી મર્યાદા તમારી જવાબદારી બધી બાબતોમાંથી છટકી રહ્યા છો. એ જે હોય એ જાતું અહીંથી જ નીકળે. જા જવા દે કીધું ને. તો જ રહીશું. અને નથી રહેવું કાંઈ નહીં. અને બીજી વાર આ પગાઈ નહીં મૂકતો. હો જા. તમે અહીંયા હા થોડી વાત કરવી છે. કરી શકું? હવે શું વાત કરવી છે? હવે કે બાકી રહ્યું છે? તમારા લોકોને જે કરવાનું હતું એ તો તમે કરી લીધું છે ને. હા જે કરવાનું હતું એ નહીં. કંઈક સંભળાવવાનું બાકી રહી ગયું હશે થોડું ઘણું. સંભળાવી દો. અરે પણ તું પહેલાં મારી વાત તો સાંભળ. જો હું તારી માફી માંગવા આવી છું. શું? હા માફી? ને તમે કઈ વાતની? અને હવે માફી માંગીને શું છે? અને શું કામ માંગવી છે તમારે? માફી એટલા માટે માંગુ છું કે અત્યાર સુધી મેં તારી સાથે જે વર્તન કર્યું ને એના માટે. તું તો મારી નાની બેન જેવી કહેવાય. તે છતાંય તારો સાથ આપવાની જગ્યાએ મેં તારી સાથે મગજમારી જ કરી અને ઝઘડો જ કર્યો છે. પણ જો મને મારી ભૂલ સમજાઈ ગઈ છે કે આવું મારે નહોતું કરવું જોઈતું હતું. રાવણના મોઢામાંથી રામ નીકળે ને તો અજુગતું લાગે. માનું છું કે તને અત્યારે મારી બધી વાત અજુગતી જ લાગશે પણ એમાં વાંક મારો નહોતો. જો આખા ઘરનું બધું સંભાળવાનું અશોક પર આવી ગયું હતું ને એટલે અશોક કંટાળી ગયા હતા. એને એમ હતું કે હું તારી સાથે ઝઘડો કરું અને એ દેવાંગ સાથે. અને આવું કર્યા કરીએ તો તમે લોકો નોખા થઈ જાઓ ને અમારે શાંતિ. પણ મેં પણ ત્યારે કંઈ વિચાર્યું નહીં અને અશોકે જેમ કહ્યું એમ કર્યા રાખ્યું. પણ અત્યારે મને પસ્તાવો થઈ રહ્યો છે કે અમે ખોટું કર્યું. આવું નહોતું કરવું જોઈતું. હવે શું ફાયદો ભાભી? જ્યારે સમજવાનું હતું ત્યારે તમે સમજ્યા ને. હું માનું છું કે દેવાંગ જે કરતા હતા એ સાચું નહોતું. પણ તમે એકવાર મારી જગ્યાએ ખુદને રાખીને જુઓ કે દેવાંગની જગ્યાએ જો અશોકભાઈ હોત તો અને હું જ તમને આવું વર્તન કરું આવી રીતે સંભળાવું તો તમને કેવું લાગે? સાચી વાત છે તારી. એ જ વાતનો પસ્તાવો થઈ રહ્યો છે અત્યારે મને કે મારી નાની બેન જેવી તારી સાથે મેં આવી રીતે વર્તન કર્યું ને આટલા હદ સુધી કે તમે લોકો એટલા કંટાળી જાઓ અને
કંઈક ન વિચારવાનું વિચારો. પણ જો અત્યારે સાચું કહું ને તો મને મારી ભૂલ સમજાઈ ગઈ છે અને હું તારી સામે જ નહીં પણ બધા સામે આ વાતની માફી માંગવા માંગુ છું. એટલા માટે જ હું સાંજે બધાને ભેગા કરીને આ વાતનો ખુલાસો કરવા માંગુ છું. તમે તો માફી માંગી લીધી, પણ મોટા ભાઈ એ આ વાતને સમજે છે. હું એમને ખોટા નથી કહેતી, એમણે તો મદદ જ કરી છે, ઘર ચલાવતા હતા. પણ હવે શું? જો હજી પણ સમય જતો નથી રહ્યો. આપણે સાંજે ભેગા થઈને બધા વાત કરીશું, આ વાતનું નિવારણ લાવશું કે આગળ શું કરવાનું છે અને કઈ રીતે કરવાનું છે. અને બને તો અશોકને પણ હું સમજાવવાનો પ્રયત્ન કરીશ. જો એ સમજી જાય તો સારું છે, કારણ કે હું નથી ચાહતી કે આ પરિવાર તૂટે અને બધા અલગ થાય. ઈચ્છતી તો હું પણ નથી, પણ હવે જે થઈ ગયું એ થઈ ગયું. કદાચ એ થવું જરૂરી હશે. જ્યારે આપણને એવું લાગે ને કે આપણી સાથે આ ખરાબ થઈ રહ્યું છે, તો ત્યારે ભગવાનનો આભાર માનવાનો, કારણ કે આપણી સાથે ખરાબ પણ સારા માટે જ થતું હોય છે. સાચી વાત છે તારી. હું પણ એ જ વિચારું છું કે જે થઈ ગયું ને એ થઈ ગયું, પણ હવે જે થવાનું છે ને એ તો આપણા હાથમાં છે. એને સુધારવું કે બગાડવું એ પણ આપણા જ હાથમાં છે. એટલે આજે જે પણ હોય ને એ ડિસિઝન લઈ લઈએ અને આગળ શું કરવું છે એ વિચારીએ. ઠીક છે, માફી માંગવાની કોઈ જરૂર નથી. દામિની બહુ ખરેખર તમે મારા દીકરાને સુધારી દીધો. મને તો આશા જ નહોતી કે ક્યારે દેવાંગ સુધરશે. મેં કાંઈ નથી કર્યું, આપણે બધા સાથે હતા ને એ સુધરી ગયો. અરે અમારો તો દીકરો હતો એટલે અમારે તો સાથ દેવો જ પડે. પણ તમે તો પારકા ઘરેથી આવ્યા હતા ને, અને તમારું તો એક બહાનું હતું કે મારો ધણી દારૂ પીવે છે, મારું ધ્યાન નથી રાખતો, એમ કરી તમે જવાબદારીમાંથી હું થયું બેટા? હા, શું થયું છે? તમારું મોં કેમ લટકેલું છે? મમ્મી, તમે જ કહ્યું હતું ને કે અત્યારે મારી પાસે કોઈ કામ ધંધો નથી, તો મોટા ભાઈની પાસે જાવ અને એની પાસે જઈને નોકરી માગું. ગયો હતો હું એમની પાસે, શું કીધું? ધક્કા મારીને ઓફિસની બહાર કઢાવી મૂક્યો. શું? હા, એમણે એમ પણ કીધું કે તારા જેવા વ્યક્તિનું મોઢું જોવા નથી માગતો. ત્યારે તારી લીધે અમે લોકો નોખા રહેવા આવી ગયા, અને હવે મારે છે ને તને કોઈ પણ જગ્યાએ નથી રાખવું. તું તારી રીતે કરવા શું માંગે છે ને મને એ નથી સમજાતું. હમણાં ભાભી આવ્યા હતા ને મારી પાસે માફી માંગીને ગયા, અને મોટા ભાઈ તમારી સાથે આવું કર્યું. ચાલી શું રહ્યું છે એમના મનમાં? પણ આમાં એવું છે કે દેવાંગ તો પહેલા હતો જ, એની ખરાબ આદત હતી. એટલે કહેવાય છે ને, જેની મથરાવટી મેલી હોય ને એની પર કોઈ ભરોસો ન કરે. એટલે અશોકને સાચું ન લાગતું હોય એનું વર્તન, એનો સ્વભાવ, એને એમ થઈ ગયું હોય કે આ કંઈક નાટક કરે છે, બીજું કંઈ કાળા કામા કરવાનો છે, એટલે આ બધું નાટક કરે છે. એટલે અશોકે આવું કર્યું હશે. પણ પપ્પા, હું પારકો તો નથી ને, ગમે એમ તો એનો ભાઈ છું. અને તમે લોકો મને સ્વીકારી શકતા હોય, આટલા દિવસ થયા પપ્પા, મેં દારૂની સામે નથી જોયું, તો પછી પપ્પા એણે મને સપોર્ટ તો કરવો પડશે ને. અરે એ વ્યક્તિ તો મને અપનાવવા માટે જ તૈયાર નથી. એણે મને જાકારો આપી દીધો. મતલબ કંઈ મારું માન સ્વમાન નહીં, કંઈ મારી ઇજ્જત નહીં, આબરૂ નહીં, ધક્કા મારીને કાઢી મૂકો. એટલે પપ્પા એવું થોડું હાલે. તમારા અશોકને ફોન કરીને બોલાવવો જોઈએ. એનાથી આવી ભૂલ કેમ થાય? એક તો દેવાંગ માંડ સુધરો છે અને હાચા રસ્તે જાય તો એને સાથ ન દેવો જોઈએ. ફોન કરો અને બોલાવો અહીંયા અશોકને. તારી વાત સાચી છે, પણ અશોકને હું સમજાવીશ. અને અત્યારે ફોનમાં સમજાવવાની કરતા એની ને અત્યારે જ બોલાવો, એને ખબર પડે રૂબરૂમાં. બધાને એકાબીજાના વાગ કાઢે ને રૂબરૂ મળે તો ખબર પડે. જવા દો, એને બોલાવવાથી કાંઈ નહીં થાય. ઉલટાનો મારો વાંક આવશે. બોલાવા દે, ખબર પડે. ને આવું કેમ કરીએ તે? હલો અશોક, તું જાવ હોય ને ત્યાંથી ઘરે આવે, કામ છે તારું. હા અત્યારે હો શું કીધું? આવે છે. નહીં આવશે. ભાભી, તમે
કેમ નહીં આવે? એને આવું વર્તન કર્યું, તમે એને હાજર નહોતા, તમારાથી કંઈ બોલાતું નહોતું? એ કોઈનું સાંભળે એમ છે? સાચું કહું ને તો આ જે પણ કાંઈ થયું છે ને એ બધામાં વાંક તમારા દીકરાનો જ છે. મતલબ મારો શું વાંક છે ભાભી? મેં દારૂ પીવાનું છોડી દીધું છે અને હવે હું કોઈની સાથે માથાકૂટ કરીને ઘરે નથી આવતો. ભાભી હમણાં તો તમે માફી માંગીને ગયા અને હવે પાછા અમને વાંક ગણાવો છો. દીકરાનો વાંક એટલે કે દેવાંગભાઈનો નહીં પણ અશોકનો. અશોકનો વાક? અરે એમાં એનો શું વાક? હવે એ તો બિચારો કામ કરે છે, દેવાંગને સાચવતો હતો, અમને સાચવતો હતો, અને તો આ દેવાંગ બેજવાબદાર થયો ને એની ખરાબ આદતને લીધે એ જુદો થયો છે. કઈ એને શોખ નહોતો આવી રીતે જુદો થવાનો? તમને ખબર છે કે દેવાંગભાઈની આવી હાલત કઈ રીતે થઈ છે? કઈ રીતે? એને દારૂની લત લગાડનાર જ અશોક છે. શું? અશોકભાઈ દારૂની લત? અરે શું વાત કરો છો ભાભી તમે? બોલેસ તું? એ શું કામ મને દારૂની લત લગાવડાવે? જો આ ઘરમાં ઝઘડાઓ થવા, તમને દારૂની લત લાગવી અને મારા પણ આવી રીતે દામિની સાથે અને ઘરમાં બધા સાથે ઝઘડા કરવા, એ બધું એમની એક ચાલ જ હતી. મને પણ સમજાવી હતી કે આપણે આવી રીતે કરીને નોખા થઈ જઈશું અને પછી પ્રોપર્ટીમાં અડધો ભાગ માંગી લઈશું, એટલે આપણે છૂટા ને એ લોકો છૂટા. બસ હું પણ એમની વાતમાં આવી ગઈ હતી ને મેં પણ આવી રીતે ઘરમાં બધા સાથે ઝઘડા કર્યા, પણ મને મારી ભૂલ સમજાઈ ગઈ અને મેં દામિનીની માફી પણ માંગી લીધી. પણ લાગતું નથી કે એમને એમની ભૂલ સમજાય અને એ સુધારવાનો પ્રયત્ન કરે. પ્રોપર્ટીની લાલચ હાટુથી ને અને નોખા થવાના લાલચ છે અને દેવાંગ સાથે આવડી મોટી રમત રમી. એકવાર એ વિચાર ન કર્યો કે મારા મા બાપ છે, મારો નાનો ભાઈ છે, એના ઘરેની પત્ની છે, પરિવાર કેવું સારું છે, સાથે મળીને રહી. સાચું કહું ને તો આમાં મારો પણ વાંક છે. જ્યારે એમણે મને વાત કરીને ત્યારે જ મારે એમને રોકી લેવા હતા. એની જગ્યાએ મેં પણ એમનો સાથ આપ્યો. પણ જો હું માનું છું કે મારી ભૂલ છે, પણ હવે અશોક એની ભૂલ કબૂલવા તૈયાર નથી. જો એ માની જાય ને તો સારું, બાકી તો હવે આગળના ભાગલા પડીને જ રહેશે. તમે ફોન કર્યો છે ને, આગળ આવતો જ હશે, કહેજો એને. નાલાયકને આવવા દે, આવે એટલે એની વાર છે. દીકરો છે ને દુશ્મન બન્યો અને પોતાના ઘરમાં એને આગ લગાડી. ઓ છે ભાઈ બોલો. પપ્પા મારી ઉપર હું કેમ હાથ અરે ઉપાડું? તને તો હાથ નહીં, તને તો એમ લાગે આ ગ્રાફ છે તને પતાવી દેવાય ના. પણ મેં શું કર્યું છે એમ કહું છું. તે હું નથી કર્યું. આ ઘરમાં આગ લગાવવાનું મેઇન કારણ તું જ છો. કોણે કીધું? તે બાકી હું રાખ્યું દેવાંગ હારે? તે હું કેમ આવી રમત રમી? દેવાંગાએ ઈ ઓફિસે આવ્યો તો મેં ના પાડી દીધી. બીજું મેં શું કર્યું? તારે એ બધું કહી દીધું છે અમને. તમે જે રમત રમી ને અત્યાર સુધી એ બધી અમને ખબર પડી ગઈ છે. કેમ? હે? મોટા ભાઈ એમને આ ધમકાવવાનો લગન પહેલાનો મારો બધો પ્લાન હતો. આના લગન નો જ થયા ને એ પહેલાનો પ્લાન હતો? બરબાદ કરી દો. હા ઘરમાં ને ઘરમાં તમે પ્લાનિંગ કરતા હતા? હા, ત્યાં તું સુધરી ગયો. મેળ આવવાનો જ હતો કે આને છે ને મમ્મી પપ્પા ઘરની બહાર કાઢી મૂકશે. ત્યાં તો પછી મેળ નો આવ્યો. અને બધી પ્રોપર્ટી તમારા નામે થઈ જશે. એટલા માટે થઈને તમે ઘરમાં ને ઘરમાં જ્યારે હું આવતો હતો ત્યારે બધી વાતો કરતા હતા કે જેથી કરીને મારા મનમાં તમારા પ્રત્યે ઘૃણા થાય. અને પછી આ દારૂની લતે મને કેવી રીતે ચડાવ્યો એ કહેશો? નીલાએ તને પેલા સોડામાં નાખીને પાયું ને પહેલી વાર, પછી તને તે કીધું કે આ બધું ફરતું એવું લાગે છે, મજા આવે છે. પછી નીલાને હું પૈસા આપતો ને ઈ મારા પૈસાનો જ તું દારૂ પીતો. સમજી ગયો કે દારૂની લત લગાવીને મને આ લોકોની સામે ખરાબ ચિતરીને તમારે મહાન બની જવું હતું અને એટલા માટે જ બધું કરતા હતા. મોટા ભાઈ શું બગાડ્યું હતું તમારું? અને આમ પણ હું ક્યાં તમને નડવાનો હતો કોઈ જગ્યાએ? નડવાનો હતો, બહુ નડવાનો હતો. અને આના બે ભાગ નહીં, એક જ ભાગ ખાલી કરવાનો હતો, ખાલી મારો ભાગ. તમને બેયને તો આ ઘરની બહાર જ કાઢવાના હતા. પણ દેવા કહેવાય છે ને કે પાપનો ઘડો છલકાઈ જાય ને ત્યારે ફૂટી જાય છે. હવે તારો પાપનો ઘડો છલકાઈ ગયો છે. આ તારો પ્લાન હતો ને એ હવે હાવ ધૂળમાં ભળી ગયો છે. તને એમ હતું ને કે આ મારો બાપ છે ને એની મિલકત બધી મારા નામે કરી દે. પણ હવે તારું સપનું છે ને એ સપનું જ રહે.
હવે તને છે ને મને તો એમ થાય કે તને ઘરની બહાર કાઢી મૂકું હાવ તારી યારે સંબંધ જ તોડી નાખું પણ આ તારી યારે જોડાયેલી છે ને એટલે હું મજબૂર છું એટલે મારે તને દીકરો કહેવો પડે કારણ કે હું જો તને દીકરો ન કહું તારી યારે સંબંધ તોડી નાખું તો આની શું દિશા થાય કંઈ નહીં, તમે જે ડિસિઝન લેશો ને એ મને મંજૂર છે. હું મંજૂર છે. અશોક બસ કર હવે અને કાંઈક સમજવાની કોશિશ કર ને, તારો દુશ્મન નથી, તારો ભાઈ છે. અને આજ પછી કોઈ પણ વાત તારા પપ્પા કહે ને એમ જ તારે કરવી પડશે, ભલે તું લાખો રૂપિયામાં કમાતો હોય, બરાબર? આ ભાઈથી મોટો બીજો ભાગીદાર કોઈ નથી હોતો. છોડો ને ને મમ્મી. દુઃખમાં અને દુઃખમાં તારો સાથ આપે ને તું એને પાયમાલ કરવા ઊભો થયો છો. હજી અમે જીવીએ છીએ, મરી નથી ગયા. મમ્મી નહીં બેટા, એમને પૈસા જોઈએ છે ને, એક કામ કરો, મકાન, ઓફિસ અને ઘરના જેટલા પણ દર દાગીના છે ને બધા હું મોટા ભાઈને આપવા તૈયાર છું. અને નથી જોઈતું કંઈ. હું તમારા લોકોની સાથે રહેવા માગું છું. અત્યાર સુધી ક્યારેય મને તમારા લોકોનો પ્રેમ નથી મળ્યો. મને મારા મા બાપ અને મારી પત્ની અને એ ભાભીનો પ્રેમ જોઈએ છે. હું મહેનત કરી લઈશ, ગમે ત્યાંથી રાત દિવસ એક કરીને ઘરમાં રૂપિયા કમાઈને લઈને આવીશ. પણ મોટા ભાઈ મહેરબાની કરીને તમે મમ્મી પપ્પાનું દિલ ના દુખાવો. તું અમારી હારે રહેજે, તમ તારે અમારી હારે તું રહેજે પણ આ નાલાયક અમારી હારે નહીં રહે. અને ફાલ્ગુની તમારે જો અમારી હારે રહેવું હોય તોય રહો, પિયર જવું હોય તોય જાઓ અને અશોકની હારે જવું હોય ને તોય જાઓ. જે ડિસિઝન લેવું હોય ને તમ તારે તો બધું તમને છૂટ છે અને તું નીકળ અહીંયાથી. અરે પણ નથી જોતો મારા દીકરો. મોટા ભાઈ પપ્પા ખોટું કરું છો તમે. જો એણે ભૂલ કરી છે પણ છતાંય દીકરો છે તમારો. નહીં, આજે કર્યું ને આજે જ મેં સાચું કર્યું. મારી આંખ હવે ઉઘડી ગઈ છે. તું મારો રામ હતો અને ઈ રાવણ હતો પણ અત્યાર લગી હું એને રામ સમજતો હતો ને તને રાવણ સમજતો હતો. હા બેટા, તારા પપ્પાએ જે કર્યું ને યોગ્ય છે, કોઈ દુઃખ લગાડવાની જરૂર નથી.